अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આમાં જે આપણે દ્રવ્યની હિંસાની વાત કરી એના કરતાં ભાવ હિંસાનું મહત્વ દાદાએ વધારે આંક્યું છે, કારણ કે અમે તો લગભગ હિન્દુ ધર્મમાં અમે જૈન નથી, એટલે અમે તો બટેકા જ ખાઈએ છીએ. હવે અહીંયા બેસનારો વર્ગ કંઈ જૈન જ નથી આવતો. જૈનો પાસે આ જ્ઞાન હતું, પણ અત્યારે એ લોકો ક્રિયામાં જ છે, એનાથી બાઉન્ડ્રીમાંથી કેમ બહાર નથી નીકળી શકતા? તો અને અમે તો બટેકા ખાય તો અમારી બુદ્ધિ તો એ પ્રમાણેની શાર્પ ના જ હોય, તેમ છતાં આજે અમે અહીંયા આવ્યા છીએ. બરાબર છે. તો એનું શું મહત્વનું કારણ હશે? એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે એટલું સમજવાનું આપણે કે મારી પાસે લાખ રૂપિયા હોય તો લાખ રૂપિયા સારા અને ખરાબ માર્ગે વાપરી શકું. ધીસ ઇઝ માય કેપેસિટી. મારી પાસે 50,000 હોય તો 50,000ની રેન્જમાં સારા અને ખરાબ માર્ગે વાપરી શકું. મારી પાસે 5,000 રૂપિયા હોય તો મારી રેન્જ કેટલી હોય? ખ્યાલ આવી ગયો? હવે 5,000 વાળો 50,000ની વાત ના કરી શકે. ના સમજાયું? સમજાયું? હા, એની મર્યાદા છે, પણ એનો મતલબ એવું નહીં કે સારું જ કરશે અથવા ખરાબ પણ કરશે, પણ એની રેન્જ આટલી છે બંને બાજુએ. એટલે આ વાણિયાઓ જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કેવળ લક્ષ્મીના સ્વાર્થ માટે કરે છે, એટલે કે પોતાની વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરે. શું કરે? છેતરે છે. એને સમજણ પડે પણ નહીં. તો દાદા કે 2માંથી 4 પગમાં જાય. ક્યાં જાય? એટલે અહીંયા જે હિંસાનો મૂળ જે ભાવ હતો એટલે અવળી વપરાય ને, પણ છે તો ખરી ને, એમ કહું છું. છે તો વપરાય છે, પણ ના હોય તો સ્વામીજી તમે જે કહ્યું હવે એ બુદ્ધિ જ્યારે સમ્યક થાય તો શેના માટે વપરાય? તો એટલે દ્રવ્ય તો આપણને કંઈ ખાઈએ છીએ એ તો આપણી બુદ્ધિને એટલું બધું તો જડ નથી જ બનાવતું ને. બુદ્ધિને જડ બનાવે, જ્ઞાનને જડ ના બનાવે. સ્વામીજી આ તમે જે બુદ્ધિ સાંભળો, બુદ્ધિનો મતલબ શું થાય? બુદ્ધિ એટલે સમજવાની ક્ષમતા. કોઈ પણ વાતને પ્રાઇમરી લેવલે, બેઝિક લેવલે સમજવાની ક્ષમતા, એનું નામ બુદ્ધિ. એટલે પેલાને સમજાય જ નહીં. પણ શું કીધું? સમજાય નહીં. મારી વાત સમજાય છે? જેટલા આવરણ વધારે હોય ને તો ના સમજાય. કેટલા એવા માણસો છે હિન્દુ ધર્મમાં પણ કે ફીસ ખાય, મીઠ ખાય, આ બધાને પણ એ પોતે પાપ માનતા, અથવા તો પાપની વાત તો જવા દઈએ, પણ એનાથી મને નુકસાન થાય છે મારી પ્રગતિમાં, મારા વિકાસને, મારી સમજણમાં, એવું પણ માનતા કે સ્વીકારતા નથી. અને અનેક પ્રકારના સંઘર્ષ કરતા હોય છે એની તામસી બુદ્ધિથી. સમજાય છે ને? તામસી બુદ્ધિ, તામસી સ્વભાવ. એટલે કહેવાનો મતલબ એ સ્વીકારે કે ના સ્વીકારે એનો વાંધો નહીં, પણ એના લેવલ પ્રમાણે એને રિઝલ્ટ મળી જાય છે. એ ના માને તો પણ. મારી વાત સમજાય છે તમને? હું ના માનું કે ભાઈ હું તો હિંસા બહુ કરું છું છતાંય મને કોઈ નુકસાન નથી, એવું ભલે ના સ્વીકાર કરું, પણ કુદરતી મારી બુદ્ધિ જ મારે પરિણામ તરફ લઈ જાય છે. બીજો કોઈ લેતું નથી. અને વાણિયાની મર્યાદા એટલી હોય કે કોઈ દિવસ ખૂના મરકીની વાત કરે, મારામાની વાત કરે નહીં. વાણીથી આગળ વધે જ નહીં કોઈ દિવસ વાણીઓ. એનું છેલ્લમ છેલ્લું એ પણ વાણી હોય, પછી બહુ થાય એટલે બંધ કરી દે બોલવાનું, બીજું કંઈ કરે. આ એનું એક વિચારક વ્યક્તિનું એક લેવલ છે કે આપણે આનાથી આગળ જવાય નહીં. પણ છેતરવામાં બી પછી એટલો જ પાવર દો હોય ને. છેતરવામાં બી સામેની વ્યક્તિને એટલો જ પાવર દો હોય ને. એટલે એક શક્તિ અહીંયા વાપરે તો ત્યાં કામ લાગે. પ્રકાશ તો છે જ, જ્યાં વાપરવો તો વાત તો કરી મેં તમને, જ્યાં વાપરવો ત્યાં વાપરે, એટલે અને એના ફળે મળે ને. સાહેબ આ આખું પેલું વિષયાંતર થોડું થઈ ગયું. આપણે જે જાણવું છે એ થોડું આપ જણાવો ને. એટલે અહિંસાની જે વાત છે એમાં 2 પ્રકારની હિંસા થાય. એક તો દ્રવ્ય હિંસા, જે વિચારોથી થાય, વાણીથી થાય અને વર્તનથી થાય. વિચારોથી મારવાનો વિચાર, વાણીથી મારવાની ભાષા અને દેહથી મારવાની ક્રિયા, એને દ્રવ્ય હિંસા કહેવાય. શું કહેવાય?
અને બીજી છે તે ભાવ હિંસા. કઈ હિંસા? ભાવ હિંસા. આ ભાવ હિંસા જોખમ કરતા વધારે છે દ્રવ્ય હિંસા કરતા. આખું જગત દ્રવ્ય હિંસામાં પડ્યું છે. જ્ઞાની કહે છે દ્રવ્ય હિંસા કરતા ભાવ હિંસા વધારે છે, એનું જોખમ. કે છે કે જૈન ધર્મની અંદર એક એક્ઝામ્પલ આવે છે જે સમજવા જેવો છે. આ ભાવ હિંસા સાથે જોડાયો છે એટલે હું તમને એક્ઝામ્પલ આપું, એમાંથી તમને ખ્યાલ આવશે કે ભાવ હિંસા શું ચીજ છે. એક જૈન સાધુ વિહાર કરતા કરતા ચોમાસામાં એક નાના ગામની અંદર ચોમાસાના 4 મહિના રોકાય છે પોતાની ધર્મ સાધના કરવા માટે. શ્રાવકોની સંખ્યા બહુ છે નહીં, નાનું ગામ છે અને સામાન્ય વ્યક્તિઓ છે, મોટાભાગના લોકો ખેડૂતો છે અને નાનું મોટું પરચુરણ કામ, કઠિયારા જેવા કામ કરનારા છે. કોઈ એવો પૈસાદાર મોટો સુખી ભણેલો ગણેલો કોઈ વર્ગ છે નહીં. એવા નાના ગામની અંદર એ ત્યાં ચોમાસું કરે છે. એક ધર્મશાળા છે. ધર્મશાળા પણ બહુ આધુનિક નહીં, ખ્યાલ આવે ને, લાકડાના પેલા એનાથી બનાવેલી સાદી સીધી ધર્મશાળા. સાધુ ત્યાં ઉતરે છે. ચોમાસાનો સમય વ્યતીત થાય છે. એક દિવસ એ સાધુ મહારાજનું નિત્યક્રમ સવારે 4 વાગે ઉઠવાનું અને 9 વાગે સૂઈ જવાનું. એટલે 4 વાગે વહેલી સવારે સાધના કરવા માટે ઉઠે જેથી એમનું ડિસ્ટર્બન્સ ના આવે. એક દિવસ એવું બન્યું, ગરમીના દિવસો, સખત ગરમી, બાફ થાય. શું થાય? પંખો તો હોય નહીં. એ સાધુ મહારાજે બારી બારણા બધું ખોલી નાખ્યું કે જેથી કુદરતી પવન તો આવે ને, જે કંઈ આવતો હોય. અને થોડા સમય પછી વરસાદ શરૂ થયો. શું શરૂ થયો? અને વરસાદ શરૂ થયો ત્યારે વરસાદની અંદર જે મેડક એટલે કે દેડકા, એ દેડકાઓ જે સુષુપ્ત અવસ્થામાં હોય એ જાગૃત થઈ જાય. અને જેમ નાનું બાળક જન્મે ત્યારે જેમ રડે છે ને, એમ દેડકાઓનો જન્મ જ થયો કહેવાય. શું કહેવાય? એટલે જેવું એ લોકોને આમ પાણી મળે ને એટલે જીવ આવ્યો કહેવાય. રાઉન્ડ રાઉન્ડ કરે. શું કરે? ખ્યાલ આવ્યો? આનંદ. એ લોકોની ભાષા છે, આનંદ વ્યક્ત કરવાની એક ભાષા. સમજાય છે ને? રાઉન્ડ રાઉન્ડ કરે આટલા બધા દેડકા. હવે પેલા સાધુ મહારાજ ત્યાં આગળ આરામ ફરમાઈ રહ્યા છે અને આ અવાજ એમને ડિસ્ટર્બ કરે છે. શું કરે છે? એમની ઊંઘમાં ડિસ્ટર્બ કરે છે, કારણ કે એમને સવારે વહેલા ઉઠવાનું છે. એટલે ભાવ કરે છે કે આ દેડકો શાંત થઈ જાય. શું થઈ જાય? શાંત એટલે બોલતો બંધ ના થાય, શાંત એટલે મરી જવું. એવો ભાવ થાય છે. શું થાય છે? હા, એટલે એવો ભાવ અંદર કર્યા જ કરે છે. જેમ જેમ અવાજ આવે એમ આવો બોલતા નથી, કશું ક્રિયા કરતા નથી ફિઝિકલી, પણ ભાવ કરે છે આવું. જેવો રાઉન્ડ રાઉન્ડ અવાજ આવે આ શાંત થઈ જાય, આ શાંત થઈ જાય. એટલે આવો ભાવ કરે છે. આવો ભાવ કરતા 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 કુદરતી આકાશની અંદર વીજળી ઉત્પન્ન થઈ અને એ વીજળી એ મકાન, કાચા મકાન ઉપર પડી ને એ મકાનની અંદર સાધુ છે એનું અવસાન થઈ ગયું. એટલે પેલા સાધુ જે હિંસક ભાવ કરતા હતા અને એ કરતા કરતા કાળ ધર્મ પામ્યા. ત્યાંથી સીધા નરકે ગયા. ક્યાં ગયા? જૈન સાધુ, સાધુ વેશમાં કોઈ પણ પ્રકારની મનોવચન કાયાની હિંસક ક્રિયા ન કરવા છતાં પણ ક્યાં ગયા? નરકે ગયા. મનોવચન કાયાથી હિંસા નથી કરી, એમને ભાવથી કરી. શેનાથી કરી? એનું ફળ શું આવ્યું? અંતિમ સમયે જે પરિણતિ છે તે મુજબનું ક્ષેત્ર વહન. અંતિમ સમય જે પરિણતિ છે તે મુજબનું ક્ષેત્ર વહન. એટલે આ ત્યાં આગળ ગયા. એનું કારણ શું? તો કે ભાવ હિંસા. શું કારણ? કે ભાવથી હિંસા થવી જોઈએ નહીં. જેનો ભાવ બગડ્યો તેનો ભાવ બગડ્યો.
એટલે ભાવ હિંસાની મોટામાં મોટી એ તમે ભાવ કરો છો એ જ હિંસા છે. બે પ્રકારની હિંસા. કોઈને મારવાનો ભાવ કરવો એ તો હિંસા કરી જ, પણ કોઈ પણ સંસારી ભાવ કરો છો તે હિંસા જ છે. શું કીધું? કોઈ પણ સંસારી ભાવ કરો એ ભાવ હિંસા છે. કેમ ભાવ હિંસા કીધું? એનાથી તમારા આવરણ ઉપર, આત્મા ઉપર આવરણ આવે છે. એટલે તો કીધું સામે વાળામાં શુદ્ધાત્મા ના જોવો તો બી ભાવ તો હિંસા થઈ. દાદા ભગવાન આ પોઈન્ટ કીધું છે. એટલે ટૂંકમાં એમને મેં કોઈ હિંસાની તો છેલ્લામાં છેલ્લી વાત કરી છે. હવે પ્રશ્નો લઈએ થોડા આપણે. ચાલો, પૂજ્ય દાદાજી કોણે લખ્યું છે?